નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે પાદરાથી। પાદરામાં યોગીરાજ શ્રી રંગ અવધૂત મહારાજના ચલચિત્રના પોસ્ટરનું ભવ્ય વિમોચન। પાદરાના નાંદેરા શેરીમાં આવેલ પવિત્ર રંગ અવધૂત મહારાજની પાવડીઓ ખાતે આજે યોગીરાજ શ્રી રંગ અવધૂત મહારાજના જીવન ચરિત્ર આધારિત ચલચિત્રના પોસ્ટરનું ભવ્ય વિમોચન પાદરાના ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે કરવામાં આવ્યું હતું। દત્ત જયંતિના પાવન અવસર નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું। આ અવસરે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય, સામાજિક કાર્યકર તથા બ્રાહ્મણ સમાજના અગ્રણી કિશન જોશી સહિત રંગ અવધૂત પરિવારના આગેવાનો અને ભક્ત મંડળ મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહ્યા હતા। શ્રી રંગ અવધૂત મહારાજની દિવ્ય પ્રેરણાથી બનાવવામાં આવી રહેલી આ ફિલ્મનું પોસ્ટર આજ રોજ ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત અનેક સ્થળોએ એક સાથે લોન્ચિંગ કરવામાં આવ્યું। મળતી માહિતી મુજબ આ ચલચિત્ર વર્ષ 2026માં રિલીઝ થવાનું છે, જેમાં મોટાભાગના એપિસોડ પાદરાના પવિત્ર ભૂમિના દ્રશ્યો બતાવવામાં આવ્યા છે। ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે શ્રી રંગ અવધૂત મહારાજના જીવન ચરિત્ર પર બનેલું આ ચલચિત્ર લાખો કરોડો લોકો માટે આશીર્વાદરૂપ અને પ્રેરણાદાયી સાબિત થશે। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। પરમ પૂજ્ય રંગ અવધૂત મહારાજ જેમની પાદુકા એ પાદરામાં આવેલી છે અને એમના જીવન ઉપર એક ફિલ્મ બની રહી છે, જેનું આજરોજ પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે। અમારા પાદરા માટે ખૂબ જ ગૌરવની વાત છે કે રંગ અવધૂત મહારાજજીને જીવન પર જે ચલચિત્ર ફિલ્મ બની રહી છે તેની શરૂઆત પાદરામાંથી જ કરવામાં આવી છે અને મોટાભાગનું શૂટિંગ એ પાદરામાંથી જ કરવામાં આવ્યું છે। તો અમારા માટે ખૂબ જ ગૌરવની વાત છે અને તેમનું ફિલ્મ જે રજૂ કરવામાં આવશે 2026માં આ રિલીઝ થશે, તો તેમના જીવન પરથી સૌ કોઈને બોધપાઠ મળશે અને એમના આશીર્વાદ થકી સર્વે પોતાના જીવનમાં સારા ગુણ ઉતારે એવી મારી સૌને શુભેચ્છાઓ છે।